માં તો હરેક જગ્યાએ, એની કૃપા હરેક જગ્યાએ. તો એની કૃપા મને ઘરે બેઠા જ મળી ગઈ. મારે ક્યાંય કોઈ મંદિરે કે ક્યાંય જવું જ નથી પડ્યું, મને ઘરે બેઠા માં મળી. એવું કહું ને કે કાંઈ પણ કર્યા વગર માં મળી. મેં કાંઈ જ સાધના નથી કરી, કાંઈ યોગ નથી કર્યા, કાંઈ જ નથી કર્યું. મેં ખાલી એક અમૃતમ વાંચ્યું અને ભાઈ મને સહજતાથી જ એને મને એક નાનું બાળક કેમ માં સ્વીકારે એની જેમ જ એને મને સ્વીકાર કરી લીધો. એ એની એક મોટામાં મોટી કૃપા. એટલે સૂતા સૂતા નામ સ્મરણ લેતી ત્યારે એક વિસ્ફોટ થયો. એ ગ્રીન કલરનો મોટો ગોળો પ્રકાશનો આવ્યો. એની અંદર ભાઈ હતા, હસતા હતા એકદમ. અને ભાઈએ મને કીધું કે તને યાદ છે હું કોણ છું એમ? એટલે મેં સહજ માથું તો કહ્યું, કેમ કે આ ખાતામાં હું એને ક્યારેય મળી નથી. એટલે મેં સહજ ના કીધી. એટલે હસવા માંડ્યા અને મને કે તું યાદ કરજે, તારો ને મારો ઘણો જૂનો સંબંધ છે. પછી તો એને ઘણા બધા અનુભવ કરાવ્યા, જૂના ખાતાના બધા એને મને બતાવ્યા કે આપણો શું સંબંધ હતો જૂના ખાતામાં પહેલેથી. હા હા, આ જન્મ પહેલાંની આપણા માનવ તરીકેના અનેક ખાતાઓ ગયા હોય, અનેક જન્મ થયા હોય, પણ આ એક જન્મથી નહીં, અનેક જન્મથી એની સાથે સંકળાયેલા હોય. એટલે આ જન્મમાં એમને મને સહજ, હું એમને નહોતી મળી તો એને સ્વીકાર કરી લીધો મારો. તમને તમારા પાસ્ટ બર્થ્સ દેખાણા હતા એવું છે? હા, એમની કૃપાથી મને બધું મળ્યું. સતત આપણે કામ કરતા હોય તો અહીંયા આમ તો આ જ પૃથ્વી ઉપર હોય, પણ એમ છતાંય આખી એક અલગ જગતમાં જ આપણી દુનિયા ખુલી જાય કે આપણે કૃષ્ણની સાથે ગોકુળની અંદર બધી ગોપીઓ સાથે રાસ રમતા હોય, એનું રાસનું દર્શન થાય, આપણે રાસ લેતા હોય એની સાથે સાથે. આમ તો આપણે આ પૃથ્વી ઉપર જ હોય, એમ છતાંય ખુલ્લી આંખે જ આ બધા દર્શન થાય.